રૂપુરના ઠાકોરો દરબારો હું ભક્તો મારી બોન દીકરી કળ કુવાસી શણ વાલેસી એ ગરદણીઓ અત્યારની વેળાએ ચામુંડના શિકોતરના ભરભુ ખમા કહી રહ્યા છે મારા ચહેરના જોગણીના રોમ ખમા કહી રહ્યા છે વાડ બિરા નાથુના માડની શિવા જવાની અમીર વિહારની માતાની વેળાએ ખૂબ આનંદ જેને 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 ભાવ કરી તમે આમંત્રણ આલ્યા છે ને આમંત્રણ દેવીઓ વિવાહ જેવો અવસર હોય માલવા આવી છે એટલે પ્રકાશભાઈ ચંદુભાઈ રતિ 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 ભુવાજી કોઈ આશી મેલીન જાહે અને જગત એમ કે પુણેની પાળ બંધાઈજી હું એમ કહું છું પૂનમની પરબ બંધાઈજી છે તમે પિતર થાકશો હાલતો નહીં થાકે એવું મારા દેવના પ્રભુ કહે છે આવું મારા ચેહરભાઈ ના ગોગાના રોમ કહે છે ફળ વગર પાકે નહીં જમો વગર બના નહીં મન વગર માળવે ના જવાય હરખ ના હોય તો આવું ના આવે સભા વાળું મન ના હોય તો જમદુભાઈ ની આટલી ઘડા ના બે કઈ ના ધોઈને ગઈ નું હજી નાકાઈ જાય 12 વાગે બીજી જગ્યાએ જવું ચૈતર મહિનો ચાલે છે સભા વાળું એટલે 10 જગ્યાએ કમસે કમ કંકોત્રી પડી હોય 10 જગ્યાની અત્યારે એવી વેળા છે ભાઈ અને ક્રેઝ છે ભુવાનો ક્રેઝ છે સમય છે તો 10 કંકોત્રી પડી હોય પણ જો ભાવ હોય ભાવની પલોટી વાળેલી હોય ને એ ઠાકોરો અલગ હોય એવું મારા દેવના પ્રભુ કહે છે પણ આ ભાવથી જો કદાચ મારું વાયડનું હવાવેટનું ગોખલું હોનું મેલીને હોય આવીએ છું કોઈ આયાનું પરમણ જવા દે તો જગતમાં મારું ચેહરભાઈ ગોગાનું મારી શિકોતર જોગણીનું બેન આવું મારા દેવના પ્રભુ કહે છે અને વાયડા રબારીની માતા કહું છું પ્રકાશભાઈ પંચાલ હારું એવું મારા દેવના પ્રભુ કહે છે ગરદણી મજા આ તો હરખનું છે એટલે ખમાન મજા જ હોય જગતના હોય ચોપડા ઉકેલવા ના હોય અને કોણ કેટલામ છે તો આખું જગત જોણતું જ હોય છે સભાવાળા એમાં બીજી વાત ના હોય પણ ઘરે ગરદણીએ આ ઘરે લાખનો અવસર કર્યો હોય એનો 1.5 લાખનો બનાવે એનો ખાખનો ના કરવાનો હોય જે બુવા આવીને એમ કે ગરદણી તારા ઘેર ફલાણું નડે ઢેકણું નડે છે એટલે હું આ તમારી પંચાયત ઓગળમાં ગરદણીએ અવસર આજે સમજી ભાઈ સભાવાળું એટલે હું તો દરેક ભુવન કહું છું કે ધૂણો તો ધૂણી જોણો બોલો તો બોલી જોણો અને ગરદણી તમને પ્રેમથી બોલાયા તો તમારા કણ હોય એવું પીરશો તમને આવડે એવા સારા આશીર્વાદ આલો સભાવાળું પણ તમને તરહ લાગશે તો તમે માટલે જાઓ માટલું હોય નહીં આવે એટલે ગરદણીને જરૂર હશે દોડીને તમારા કણ આવશે પૂછશે કે ચંદુભાઈ પ્રકાશભાઈ મારા પેટમાં આ દુખે છે ઓમાં શું છે સભાવાળું એટલે પૂછનારો મોણો હોય તો પૂછ્યા વગર રહે નહીં પણ તમને કોઈ પૂછે નહીં તમે ચોપડો ખોલવા બેહો એ મારો ધર્મ નહીં સભાવાળું આવું મારા દેવના પ્રભુ કહે છે હું વાયડના રબારીની માતા હતાની વેળા સભાવાળું પાવળિયા રૂપુરના ઠાકોરો 18 વર્ષની વસીના ચામુંડના શિકોતરના ભરપૂર ખમાગે છે પાવળિયા જેડી નોખો પુરંજાની ઉતરું જગતના મોઢા ગાયનું નહીં બંધાય ઠાકોર હું વેળાની ચહેર બોલું છું મારા શિકોતરના પ્રભુ કહી રહ્યા છે હું સદરુ મોળા વીરા વૈશાની માતા છું વાઘરની શિકોતર છું એ હું બાવાની જોડીનું દેરું છું ભાઈ ભગવા બેખની માતા છું અત્યારની વેળાએ એટલે ચંદુભાઈ પ્રકાશ જેવો ભૂવો બેઠો તો અને આબુ અમે તાચો એટલે કે 1 2 3 4 પાછું ભૂલી ગયો કે પાછું 1 2 3 4 5 તારું કોઈ તારા ગયા મેળ નહીં આવે તો કે હે ભગવાન હે રોમ
એટલે ભગવાન હારા મૂડમાં હતા મારી જેમ હસતા હસતા આયા કે બોલ ભાઈ શું છું અડધી રાતે હના ટવકા છે હના ભોગા પાડે કે એટલે કે આબ્બા તારા કેટલા છે એટલે ચંદુભાઈ પેલો વનમાં હતો અને હરખમાં હતો એટલે એને સારો જવાબ આપી દીધો કે આભના છોડ આ જગતમાં તારા કેટલા છે વગાડ માતા જે મારા નહીં છે તારા હું થવાના છે જે મારા નહીં છે એ તારા શું થવાના છે એટલે આ દુનિયાનો નિયમ છે સભાવાળું કે તમે મારા 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 કરીને મરી જાઓ પણ વેળા આવે તારે એ હાથમાં સાઈડ મારીને જતા રહી પણ જો ગોખલે ભરત તેરાનો દીવો કરેલો હશે અને ડોએ હારી એની ભક્તિ કરેલી હશે અને તંદાડે જગત કદાચ પાહુ મારે અને અડધી રાતે જરૂર પડે બે હાથ જોડો મારી પંચો મોભારે ધમકો ના મેલું મારું હાથ ના ધારો વાયરની જોગણી આવી લ્યા હે વાયર હે વાયર હે વાયર બોલે દરબાર બેઠી દુવાની લોગણી આવો લોગણી આવો હે વાયર હે વાયર હે વાયર બોલે દરબાર બેઠી મારી વાયરની લોગણી ખૂબ મજા જે જે મારી શિકોતર નું મહેમાન પરુણું આવ્યું છે કોક એમ કહીને આવ્યું છે કે મારા બાપના ઘેર અવસર છે કોક એવું કહીને આવ્યું હોય મારા ભાઈના અહીંયા ટોણું છે અને એની વર ના રાખું મારું નામ દે એમ દે ચંદુભાઈ એમ ના કહેવાય તારા ઘરે કુવાસી નું વર છે 15 જણાનું કુટુંબ હોય તો કુવાસી તકલીફ હોય પણ એમ કહેવાય કે ફલાણી નોમની બઈ છે અને ફલાણી ને આ તકલીફ છે અહીંયા મારો ડસ છે અને એ રોવે છે આ મટાડજો બાપા નકે કોઈના ઘેર ખોટી વેમ ના ગલાય એવું મારા દેવના પ્રભુ કહે છે હે ભાઈ તમે બે હાથે આલ્યું કોને 1000 હાથે લઈ લીધું તમે રૂપિયો વાપર્યો અને હવા રૂપિયો લઈ લીધો પણ આ વાપર્યું નહીં આ ઉગાડ્યું મારા દેવના ભરભુ કે હું વાયના ચરકટાની માતા કહું છું સભાવાળું તે ઠાકોરની ભેડીમાં ઉગશે તમે લડશો પણ આ ઉગતા નહીં થાય પણ હવે દાંતેડું લઈને ના જાતા સભાવાળું કે ભુવા કહી જતા કે ઉગશે લડવાનું છે ના 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 એ તો તમારી માતા કન બે હાથ જોડીને માગવાના કે માતાના ફૂલ આલ્યો તો એનું પરમણ રાખજે એટલે મારું ભગવાન રાખ્યા વગર દાંતેડું રોમના ઘરનું હોય સભાવાળું ના હમણાં અમે આવતા હતા એટલે થરાથી આગળ આયા એટલે રોડા થઈને રસ્તા પર એક પાટણ જાય એક આહિત જાય એક થરા જાય એના મોરે રમેશભાઈ રાવળ ને કે ચા પીવી છે એટલે ચા હારી નથી થોડી દૂરાઈ જેવી હતી
તે આગળ આવ્યા ને તો મેં એમ કીધું કે આ ઉપસરપંચમાં તારે ઉભું રહેવાની જરૂર હતી. એટલે બાજુ બેઠેલા ડોક્ટર એવું બોલ્યા કે વન હોય કોણ વોટ હાલે? અલ્યા ઉપસરપંચ ચાની વાત કરું છું, તારા હોય નહીં ઉભું રહેવું વોટિંગમાં છપાવાળું માથા. મોણાના વિચાર મોણાના મન તન જુદો હોય છે છપાવાળું. પણ તમે જેવા મનથી આલ્યું જેવા તનથી આલ્યું છે એ જગત જોણે કે ના જોણે, મારા દીવાના ભરપૂર જોણે છે, મારા ગાદીના રોમ જોણે છે. એટલે જગતને જાણવાની તમારે જરૂર નહીં. રૂપકુંડની શિગોતરની પોતરી રમેલનો દોડ છૂટેલો હશે અત્યારે, વખડી વાળી શિગોતરનો સભાવાળો. એક દાડો એવું નહીં કે રમેલ ના હોય, પણ ભાવ હોય. આદા ઠાકોરનો ભાવ હતો એટલે રાજસ્થાન થી ગાડી મારી સીધા હોય પણ આયાનું પરપણ નહીં જવા દેવું. આલેલા દીકરા જો કદાચ શિગોતર કંથી માજીને આલ્યા હશે સભાવાળું, તો આ પેઢીએ સા બાજરી દીકરાની ખોટ નહીં આવે એવું મારા દેવના ભરભુ કે છે. હું વાયરના ચરકટાની માતા બોલી રહી છું અને તમારી પેઢીની માતા કે છે એવું મારા દેવના ભરભુ કે છે. દુનિયા છે, જગત ઓમે બોલે કોઈના મોઢે ઘણા ના બોલે સરપંચ, પણ કોણ શું કે છે કનો મન ચેવા છે એ બધો જ હિસાબ મારી જોડે પડ્યો છે. એનો સરવાળો કરતો મને આવડે છે. પેલા તો એમ કેતા કે ઉપર ભગવાન બતાવશે, અત્યારે ઉપર ને હોય જ બતાવવાનું છે ભાઈ. તે ખોપ્યો મજા કરો, ધણીએ આલ્યું છે વાપર્યું છે, એમાં આનંદ ને આનંદ, આમાં કોઈ ખોટ નહીં એવું મારા દેવના ભરભુ કે છે. બોલો રણછોડ રાયની જય.